નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સૌપ્રથમ તો ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. અને જે પણ વિદ્યાર્થી મિત્રો જે પીએસઈ અને એસએસસી ની પરીક્ષા આપવાના હોય, તારીખ 29/11/2025 ના દિને પરીક્ષા રહેશે. તો સૌપ્રથમ તો તમારું પ્રવેશપત્ર ડાઉનલોડ કરી લો. વેબસાઇટ છે SEB એક્ઝામ પર તમે જશો, ગૂગલ પર સર્ચ કરશો એટલે આ પ્રમાણે તમને સ્ક્રીન પર જોવા મળશે. અને પ્રિન્ટ હોલ ટિકિટ પર તમે ક્લિકમાં કરશો એટલે તમને અહીં તમે જે પ્રવેશપત્ર તમે ડાઉનલોડ કરી શકશો. અહીં તમે જે કન્ફર્મેશન નંબર અથવા તો યુડાયસ નંબર અને ડેટ ઓફ બર્થ નાખશો એટલે તમને જે પ્રવેશપત્ર તમારો ડાઉનલોડ થઈ જશે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ જે પીએસઈ ની પરીક્ષામાં પૂછાનારા મોસ્ટ આઈએમપી MCQ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દેજો. તો જોઈએ એક્ઝામ તમારી 29/11/2026 ના દિને છે. વિષય છે સામાજિક વિજ્ઞાનમાંથી પણ પૂછવામાં આવશે. આમ તો વિદ્યાર્થી મિત્રો પરિપત્ર મુજબ જે ગુજરાત બોર્ડના 30 ગુણનું તમારું સામાજિક વિજ્ઞાનમાંથી પૂછવામાં આવશે. તો જોઈએ ફર્સ્ટ, પ્રાચીન સમયમાં માનવી શેના પર લખાણ કરતો હતો? ઓપ્શન અહીં આપવામાં આવ્યા છે: કાપડ, કાગળ, ભુર્જ, વૃક્ષની આંતરછાલ, ચામડું. તો સાચો ઉત્તર છે ભુર્જ, વૃક્ષની આંતરછાલ. નેક્સ્ટ, નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? અભિલેખો, તામ્રપત્રો, ભોજપત્રો કે વાહનો? તો સાચો ઉત્તર છે વાહનો. નેક્સ્ટ, નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? અભિલેખો, કાગળ પરના લખાણો, કાપડ પરના લખાણ, વૃક્ષના પાન પર લખેલ લખાણ? તો સાચો ઉત્તર છે અભિલેખો. આગળ જોઈએ ચોથું MCQ છે: આદિ માનવનું જીવન કેવું હતું? ભટકતું જીવન હતું, સ્થાયી જીવન હતું, નગર વસાહતનું જીવન હતું, ગ્રામીણ વસાહતનું જીવન હતું? તો સાચો ઉત્તર છે ભટકતું જીવન. આદિ માનવો શિકાર કરવા માટે કયા સાધનનો ઉપયોગ કરતા ન હતા? બંદૂકનો, પથ્થરના હથિયારો, હાડકાના હથિયારો, લાકડાના હથિયારો? તો સાચો ઉત્તર છે આદિ માનવો જે છે બંદૂકનો ઉપયોગ ન કરતા હતા અને ઉપયોગ શાનો કરતા હતા? પથ્થરના હથિયારો, હાડકાના હથિયારો અને લાકડાના હથિયારો. 6 MCQ જોઈશું: ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન છે મધ્યપ્રદેશ, B ગુજરાત, C બિહાર અને D ઉત્તર પ્રદેશ. તો સાચો ઉત્તર શું છે? A મધ્યપ્રદેશ. 7 MCQ: સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી ન હતી? કૃષિ, પશુપાલન, અનાજ સંગ્રહ કે ઉદ્યોગ? તો સાચો ઉત્તર શું છે? D ઉદ્યોગ. નેક્સ્ટ 8, સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા? તો ઓપ્શન છે અહીં હડપ્પા, લોથલ, મોહેન્જો-દડો, કાલીબંગાન. તો સાચો ઉત્તર શું છે? સિંધુ ખીણના જે સભ્યતાના અવશેષો જે છે સૌપ્રથમ જે છે એ હડપ્પા સ્થળેથી મળી આવ્યા હતા. નેક્સ્ટ 9, હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? તો ઓપ્શન છે લોથલ, મોહેન્જો-દડો, કાલીબંગાન કે ધોળાવીરા? તો સાચો ઉત્તર શું છે? સાચો ઉત્તર છે C કાલીબંગાન. ઋગ્વેદમાં કેટલા મંડળો છે? 12 છે, 15 છે, 10 છે કે 4 છે? તો ઋગ્વેદમાં કેટલા મંડળો છે? તો સાચો ઉત્તર છે C 10 છે. મહાજનપદ કેટલા હતા? 17, 18, 16 કે 19? તો મહાજનપદ કેટલા હતા? સાચો ઉત્તર છે C 16. મહાજનપદો કયા કાળમાં હતા? આધુનિક, વૈદિક, અનુવૈદિક કે મધ્યકાલીન? તો બાળકો ખાસ આ જ પ્રમાણે તમને તમારી જે પીએસસી ની પરીક્ષા તારીખ 29/11/2026 ના દિને જ્યારે લેવામાં આવશે તો આ પ્રમાણે તમને MCQ પૂછવામાં આવશે. અને ગણિત છે, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે અને ભાષામાં તમને ગુજરાતી, હિન્દી, અંગ્રેજીના તમામ જે છે MCQ પૂછવામાં આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો. તમને પરીક્ષાના અંત સુધી વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે જ. અને ઘણું બધું વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પરથી પૂછવામાં આવે જ છે. તમે આપણા જૂના વિડીયો પણ જોઈ શકો છો. પરંતુ ખાસ વિદ્યાર્થી મિત્રો તમને એક વાત જણાવવાની છે કે અહીં પેપર પેટર્ન જે 2025 થી પેપર પેટર્ન ચેન્જ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો તમને જે સબ્જેક્ટ જણાવવામાં આવે છે, ગણિત છે, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી, આ તમામ વિષયો ધોરણ 6 ના જ એમાંથી પૂછવામાં આવે છે. અને 120 ગુણનું તમારું પેપર
રહેશે. 2 કલાકનો તમને સમય આપવામાં આવશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આગળ હવે નેક્સ્ટ. તો મહાજનપદો કયા કાળમાં હતા? તો સાચો ઉત્તર છે અનુવેદિક. નેક્સ્ટ 13. નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? ઓપ્શન છે મગધ, કૌશલ, વત્સ કે વૈશાલી. તો નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું? તો સાચો ઉત્તર છે ડી, વૈશાલી. નેક્સ્ટ 14. જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? 1, 2, 3 કે 4? તો સાચો ઉત્તર શું છે? જનપદોમાં જે રાજ્ય વ્યવસ્થા જે છે એ 2 પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી. નેક્સ્ટ જોઈએ 15. હું સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છું? ઓપ્શન છે પૃથ્વી, બી બુધ, સી શુક્ર કે ડી નેપચ્યુન. તો સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો સ્ટુડન્ટ્સ આ તમારે આન્સર કોમેન્ટ કરવાનું છે. અહીં જે આપણા 8 ગ્રહો જે છે એ 8 ગ્રહોમાં સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? ઓપ્શનો આપવામાં આવ્યા જ છે. જોઈએ આગળ 16. શૂન્ય અંશ અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? ગ્રીનિચ, બી કર્કવૃત્ત, સી વિષુવવૃત્ત કે ડી મકરવૃત્ત. તો સાચો ઉત્તર શું છે? સી વિષુવવૃત્ત. આગળ જોઈએ 17મો ક્વેશ્ચન છે 23.5 અંશ ઉત્તર અંશ અને 66.5 ઉત્તર અંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે? શીત કટિબંધ છે, સમશીતોષ્ણ કટિબંધ છે, ઉષ્ણ કટિબંધ છે કે તમામ? તો સાચો ઉત્તર શું છે? બી સમશીતોષ્ણ કટિબંધ. આગળ જોઈએ 18. હું મારી ધરી પર 23.5 અંશનો ખૂણો બનાવું છું? તો સૂર્ય, ચંદ્ર, પૃથ્વી કે શુક્ર? તો હું મારી ધરી પર 23.5 અંશનો ખૂણો બનાવું છું? તો સાચો ઉત્તર છે પૃથ્વી. 19. સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? સોરી સ્ટુડન્ટ્સ, અહીં જે સૂર્યનો જે કર્કવૃત્ત અહીં વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? તો સાચો ઉત્તર છે 2 વાર. નેક્સ્ટ 20. કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે? તો ચંદ્ર, સૂર્ય, પૃથ્વી કે એક પણ નહીં? તો કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે? તો સાચો ઉત્તર છે ચંદ્ર. નેક્સ્ટ 21. ભારત નામ કયા વેદમાંથી જાણવા મળે છે? તો ભારત નામ કયા વેદમાંથી જાણવા મળે છે? તો ઓપ્શન છે અહીં ઋગ્વેદ છે, યજુર્વેદ છે, સામવેદ છે કે અથર્વવેદ છે? તો સાચો ઉત્તર છે અહીં ઋગ્વેદ. નેક્સ્ટ જોઈએ નીચે પૈકી કયા પ્રાચીન ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોત જે છે નીચે પૈકી કયા પ્રાચીન ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોત નથી? અભિલેખો છે, તામ્રપત્રો છે, ભોજપત્રો છે કે આંતરદેશી પત્ર છે? તો સાચો ઉત્તર શું છે? આંતરદેશી પત્ર. નેક્સ્ટ જૂનાગઢમાં આવેલ મારો શિલાલેખ ખૂબ જ જાણીતો છે. તો અહીં ઓપ્શન આપવાનો છે. કોનો શિલાલેખ? અકબરનો છે, સિદ્ધરાજ જયસિંહનો છે, મિહિર ભોજનો છે કે અશોકનો છે? તો સાચો ઉત્તર શું છે? અશોકનો છે. નેક્સ્ટ જોઈએ 24. ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા? ગંગા કહેતા હતા, ઇન્ડસ કહેતા હતા, હિન્ડોસ કહેતા હતા કે ઇન્ડિયા કહેતા હતા? તો ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા? સાચો ઉત્તર છે જવાબ સી, હિન્ડોસ. નેક્સ્ટ 25. ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનું હાલમાં કેટલામું વર્ષ ચાલે છે? તો 2022મું વર્ષ, 2023મું વર્ષ, 24મું વર્ષ કે 25મું વર્ષ? તો સાચો ઉત્તર શું છે? 2025મું વર્ષ. 26. પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? કાપડ પર, કાગળ પર, ભુજ વૃક્ષની આંતરછાલ કે ચામડું? તો સાચો ઉત્તર શું છે? પ્રાચીન સમયમાં જે માનવી જે છે એ ભુજ વૃક્ષની આંતરછાલ પર લખાણ લખતો હતો. કયા શાસકના શિલાલેખ ખૂબ જ જાણીતા છે? તો અકબરના, સિદ્ધરાજ જયસિંહના, મિહિર ભોજના કે અશોકના? તો કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે? તો સાચો ઉત્તર છે ડી, અશોકના. ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? ગંગે, ઇન્ડસ, હિન્ડોસ કે ઇન્ડિયા? તો ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા હતા? સાચો ઉત્તર છે ઇન્ડસ. તમે નીચેનામાંથી કોને હસ્તપ્રત ગણતા નથી? ભોજપત્રને, તાડપત્રને, તામ્રપત્રને કે બંનેને? તો અહીં તમે નીચેનામાંથી કોને હસ્તપ્રત ગણતા નથી? તો સાચો ઉત્તર છે તામ્રપત્રને. સ્થાયી જીવનથી આદિ માનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી ન હતી? તો સાચો ઉત્તર શું છે? અહીં ઓપ્શન જોઈએ સૌપ્રથમ તો કૃષિ, પશુપાલન, અનાજ સંગ્રહ કે ઉદ્યોગ? તો સ્થાયી જીવનથી આદિ માનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી ન હતી? તો ઉદ્યોગની શરૂઆત કરી ન હતી. માનવીના
સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો? તો માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો? અહીં ઓપ્શન છે બળદ, હાથી, કૂતરો કે ગાય. તો સાચો ઉત્તર શું છે? ઓપ્શન છે કૂતરો. નેક્સ્ટ 32. ઇનામ ગામમાં કેવા આકારના ઘર મળી આવ્યા છે? ત્રિકોણ, ચોરસ, લંબચોરસ કે ગોળ? તો ઇનામ ગામમાં કેવા આકારના ઘર મળી આવ્યા છે? તો સાચો ઉત્તર છે ગોળ. નેક્સ્ટ 33. દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે? તો સાચો ઉત્તર શું છે? દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે? ઓપ્શનો આપવામાં આવ્યા જ છે. સાચો ઉત્તર છે કરનૂલ. નેક્સ્ટ જોઈએ, સિંધુ ખીણની સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા છે? હડપ્પામાંથી, લોથલમાંથી, મોહેન્જો-દડોમાંથી કે કાલીબંગનમાંથી? તો સાચો ઉત્તર શું છે? હડપ્પામાંથી. આગળ જોઈએ 35. હડપ્પીય સભ્યતાની નગર રચનામાં વપરાશના પાણીના નિકાલ માટે શી વ્યવસ્થા હતી? તો અહીં ગટર યોજના, શોષ કુવાની, સિંચાઈ યોજનાની કે કોઈ વ્યવસ્થા ન હતી? તો સાચો ઉત્તર છે ગટર યોજનાની. સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય નગર કોને કહેવામાં આવે છે? તો લોથલને, કાલીબંગનને, ધોળાવીરાને કે હડપ્પાને? તો સ્ટુડન્ટ્સ આ પણ તમારે કોમેન્ટ કરવાનું છે. સાચો ઉત્તર શું છે? નેક્સ્ટ, સિંધુ ખીણ સભ્યતાના લોકોએ બાળકોના આનંદ પ્રમોદ માટે શું બનાવ્યું હતું? મેદાનો, પોશાકો, રમકડા કે બાળ ઉદ્યાનો? તો સાચો ઉત્તર શું છે? રમકડા. વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું? તો પ્રમુખશાહી શાસન વ્યવસ્થાનું, કબીલાઈ શાસન વ્યવસ્થાનું, લોકશાહી શાસન વ્યવસ્થાનું કે ગણરાજ્ય શાસન વ્યવસ્થાનું? તો સાચો ઉત્તર શું છે? બી, કબીલાઈ શાસન વ્યવસ્થાનું. 39. ગણરાજ્યની રાજ્ય વ્યવસ્થામાં પશુપાલકો કરના ભાગરૂપે શું આપતા હતા? દૂધ આપતા હતા, ચામડા આપતા હતા, ઘી આપતા હતા કે પશુઓ આપતા હતા? તો ગણરાજ્યની રાજ્ય વ્યવસ્થામાં પશુપાલકો જે છે કરના રૂપે શું આપતા હતા? પશુઓ. આગળ જોઈએ 40. ભારતમાં સૌપ્રથમ સામ્રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું? તો બિંબિસારે, મહાપદ્મનંદે, અજાતશત્રુએ કે ચંદ્રગુપ્ત મૌર્યએ? તો સાચો ઉત્તર શું છે? મહાપદ્મનંદે. સિકંદરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે મગધ પર કયો રાજા શાસન કરતો હતો? અશોક, પોરસ, બિંદુસાર કે ધનાનંદ? તો સાચો ઉત્તર શું છે? ધનાનંદ. નેક્સ્ટ, 0 અંશ અક્ષાંશવૃત્ત કયા નામે ઓળખાય છે? તો સાચો ઉત્તર શું છે? વિષુવવૃત્ત. નેક્સ્ટ, પૃથ્વી અને ગુરુની વચ્ચે કયો ગ્રહ છે? શુક્ર છે, મંગળ છે, શનિ છે, યુરેનસ છે? તો સાચો ઉત્તર શું છે? બી, મંગળ. 44. સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે? નાઇટ્રોજનનું, ઓક્સિજનનું, કાર્બન ડાયોક્સાઇડનું કે હાઇડ્રોજનનું? તો સાચો ઉત્તર શું છે? ડી, હાઇડ્રોજનનું. 45. સૂર્યમંડળના કયા ગ્રહ પર દિવસ, રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે? તો શુક્ર પર, પૃથ્વી પર, ગુરુ પર કે મંગળ પર? તો સૂર્યમંડળના કયા ગ્રહ પર દિવસ, રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે? તો સાચો ઉત્તર છે પૃથ્વી પર. પૃથ્વીનું કયું આવરણ રંગ, ગંધ અને સ્વાદ રહિત છે? તો સાચો ઉત્તર છે સી, વાતાવરણ. વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે? તો સાચો ઉત્તર શું છે? સી, રજકણો. પૃથ્વીના કયા આવરણથી રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે? તો સાચો ઉત્તર શું છે? વાતાવરણથી. સૌર પરિવારનો કયો ગ્રહ જીવાવરણ ધરાવે છે? તો સાચો ઉત્તર છે પૃથ્વી. પંજાબના લોકો કયો ધર્મ પાળે છે? તો સાચો ઉત્તર શું છે? અહીં બૌદ્ધ છે, ઝરથુસ્ટ્રી છે, યહૂદી છે કે શીખ છે? તો સ્ટુડન્ટ્સ આ આન્સર તમારે કોમેન્ટ કરવાનું છે. સાચો ઉત્તર શું છે? પંજાબના લોકો કયો ધર્મ પાળે છે? ઓપ્શન આપવામાં આવ્યા જ છે. અસમનું જાણીતું નૃત્ય કયું છે? ઓડિશી, બિહુ, કથકલી કે ઘુમર? તો અસમનું જાણીતું નૃત્ય શું છે? સાચો ઉત્તર છે બી, બિહુ. કેરળનું જાણીતું નૃત્ય શું છે? કથકલી, કથક, કુચીપુડી કે ભરતનાટ્યમ? તો સાચો ઉત્તર છે કથકલી. વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો દેશ કયો છે? રશિયા, ભારત, ગ્રેટ બ્રિટન, યુએસ? તો સાચો ઉત્તર શું છે? ભારત. નીચે પૈકી સરકારનો પ્રકાર કયો છે? સામ્યવાદી છે, રાજાશાહી છે, લોકશાહી છે કે આપેલ તમામ? તો સાચો ઉત્તર શું છે? અહીં જે સરકારના પ્રકારો સામ્યવાદી, રાજાશાહી, લોકશાહી એ પ્રકારો છે. નેક્સ્ટ, લોકશાહીમાં સરકાર કોના માટે કાર્ય કરે છે? પોતાના માટે, શ્રમિકો માટે, લોકો માટે કે કર્મચારી માટે? તો લોકશાહીમાં સાચો ઉત્તર શું થશે? અહીં લોકશાહીમાં લોકો માટે સરકાર કાર્ય કરે છે. તો ખાસ સ્ટુડન્ટ્સ તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, વિડીયોને લાઇક પણ કરી દેજો અને ટૂંક સમયમાં જ વિદ્યાર્થી મિત્રો આપણે જે તમામ વિષયો માટે લાઈવ પણ આવીશું. તો ચેનલને સૌપ્રથમ તમે સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને તમારા મિત્રોને પણ વિડીયોને
લિંકને શેર કરી દેજો. અને ઘણા બધા વિષયોના વિડીયો આપણે મૂકી પણ દીધા છે, વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.